તો લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરે તો સીમિત પ્રક્રિયકનો હવે આપણે જેટલા તમને ઉદાહરણમાં દાખલા આપ્યા છે એ દાખલાઓની ચર્ચા કરવાની છે. આમ તો લગભગ ચાલુમાં આપણે કરી જ દીધી છે. સૌથી પહેલા બનવાનું છે કોયડો 1.1. એટલે કયો કોયડો બનવાનો છે? 1.1. હવે મારે કોયડા 1.1 માં શું કરવાનું છે? તો મને એવું કહે છે કે ગ્લુકોઝ, જેને તમે કહો છો C6H12O6 નો મોલાર દળ શોધો. ચાલો, કોનું મોલાર દળ શોધવાનું છે બેટા? ગ્લુકોઝનું. તો હવે તમે કામ શું કરશો? તો અહીંયા આગળ પ્રેમથી લખશો કે ગ્લુકોઝનું મોલાર દળ. અહીં તમે શું લખશો? 6. અહીં લખશો કાર્બન પરમાણુનું દળ, કારણ કે એકલો છે, પણ એવા તમે કેટલા લીધા છે? 6. વત્તા તમે અહીં લખશો 12. કૌંસમાં કોનું દળ લખશો? હાઇડ્રોજન પરમાણુનું દળ. હજુ તમારી પાસે એક બાકી રહ્યો, વત્તા 6 ઓક્સિજન પરમાણુનું દળ. ચાલો આગળ બેટા તમને શીખવાડ્યું છે કે કાર્બનનો 12.011, હાઇડ્રોજનનો 1.008, ઓક્સિજનનો 16.00. ચાલો ગુણાકાર તો લોલીપોપ જેવો છે, 12×72.066 વત્તા અહીં તમારું આવશે 12.0 નહીં, ચાલો 12×8 = 96, એટલે 096, અને અહીં તમારું આવશે 96.00. હવે જ્યારે તમે આ બધાનું ટોટલ કરશો, ચાલો કરો ટોટલ. 6 ને 6 12, એટલે 2, 9 ને 4 15 ને 1 16. ક્લિયર ને? ફરી એકવાર 6 ને 6 12, પછી 9 ને 6 15 ને 1 16. આગળ તો બધાનો મીંડું મીંડું જ છે. અહીં આગળ તમારો 16 નો 1 આવી જશે. ક્લિયર? આ તમારું 2 ને 2 4 ને 6 10, એટલે 0. પછી તમારું 9 ને 1 10 ને 7 17, ને આગળ વાળો 1 આવશે 18. તો આગળ મેં તમને ગણતરી કરાવી છે ગ્લુકોઝના આણ્વીય દળની અથવા મોલાર દળ. તો ગ્લુકોઝનો આણ્વીય દળ અથવા મોલાર દળ કેટલું આવશે? 180.162 AMU. કેટલો આવશે બેટા? AMU. તો ક્લિયર દાખલો. આગળ દરેક રીતના દાખલાની ચર્ચા કરેલી છે, ઘણા બધા દાખલાની ચર્ચા કરી છે. એટલે મારું એવું માનવું છે કે તમને ચોપડીના દાખલા અને સ્વાધ્યાયના દાખલા તો આવડી જ જવા જોઈએ, પણ પર્ટિક્યુલર કોઈ પાછું એવું વિચારે કે ભાઈ સાહેબે મને ઉદાહરણના દાખલા ના ગણાયા, સ્વાધ્યાયના દાખલા ના ગણાયા, તો બેટા આ ગણાયા. બરાબર? હવે મારે બીજા નંબરમાં બનવાનો છે કોયડો 1.2. ચાલો કોયડા 1.2 ની રકમ તમે ધ્યાનથી વાંચો તો તમને કંઈક આવું આપ્યું છે. કાર્બનનું ટકાવારી પ્રમાણ 24.47. ફરી એક વખત ટકાવારી પ્રમાણ આપ્યું છે. હાઇડ્રોજનનું ટકાવારી પ્રમાણ 4.07 અને ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ 71.65 છે. જો મોલાર દળ, કયું દળ? મોલાર દળ 98.96 ગ્રામ/મોલ હોય તો તમારે શોધવાનું છે શું? પ્રમાણ સૂચક સૂત્ર અને અનુસૂત્ર શોધો. પ્રમાણ સૂચક સૂત્ર અને અનુસૂત્ર મારે જોઈએ છે. તો યાદ કરો બેટા, શીખેલા છે આપણે
અહીં લખી દેવાનું કડક રેસ્ટુ એન, કારણ કે ઘણી બધી સ્કૂલો એવી હશે કે તમને આ દાખલો બેઠો જ પૂછી લેશે, તમારે સીધો ટીપ ટોપ છાપીને આવતા રહેવાનું. તો હવે હું સૌથી પહેલાં અહીંયા આગળ શું લખીશ, તો તમને ખબર છે 10% ગ્રામમાં ફેરવો. અલા 10% શેમાં ફેરવો? ગ્રામમાં ફેરવો. હવે તમે લખ્યું છે બેટા ફેરવો, એટલે ફેરવવું પડશે. તો સૌથી પહેલું કામ હું શું કરીશ? અહીં ટકા 100 શોધાય તો હું લખીશ, ધારો કે પદાર્થનું દળ, અથવા તો તમે શું લખી શકો? સંયોજનનું દળ 100 ગ્રામ છે. તો એનો મતલબ એ થયો બેટા કે તમારા કાર્બનનું દળ થશે 24.47 ગ્રામ. ટકા તેલવાળા થયા. બીજા નંબરમાં હાઇડ્રોજનનું દળ 4.07 ગ્રામ. ઓક્સિજનનું દળ કેટલું આવશે બેટા? 71.65 ગ્રામ. પહેલું સ્ટેપ તો બધાને આવડવું જોઈએ. આવા મેં આગળ તમને પ્રેક્ટિસમાં 5 થી 6 દાખલા ગણાયા છે, એટલે તમને આવડી જ જવું જોઈએ. તો ક્લિયર? હવે મારે બીજા નંબરમાં શું કરવાનું છે? તો હું અહીં લખું છે મોલની ગણતરી. હવે મારે દરેકના શોધવા છે મોલ. ચાલો શીખવાડેલું છે બેટા તમને. પહેલાં હું કાર્બનના મોલ શોધું, તો અહીંયા આગળ લખીશ કાર્બનનું દળ છેદમાં શું લખીશ? બોલો, પરમાણુ ભાર. ચાલો કાર્બનનું દળ કેટલું છે? તો અહીં તમે લખ્યું છે 24.47 છેદમાં 12.011, એટલે અહીં તમારું કંઈક આવશે. બીજા નંબરમાં હાઇડ્રોજનના મોલ, તો આપણું સૂત્ર છે હાઇડ્રોજનનું દળ છેદમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર. તો હાઇડ્રોજનનું દળ તમારું છે 4.07 છેદમાં 1.008. આમના આપણે ભાગાકાર કરીને લખીએ છીએ. પછી ત્રીજા નંબરમાં ઓક્સિજનના મોલ, તો કે ભાઈ ઓક્સિજનનું દળ છેદમાં લખીશું પરમાણુ ભાર. તો ઓક્સિજનનું દળ છે 71.65 છેદમાં 16.00. એનો મતલબ એ થયો બેટા કે અહીં પણ તમારું કંઈક આવશે. હવે કંઈક તો કેટલું આવ્યું તો આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ, એટલે તમને એવું ના થાય કે સાહેબ હવામાં લખે છે 24.47 ભાગ્યા 12.011. તો અહીં મારું આવ્યું 2.04. એકમ કયો આવશે? મોલ. બીજા નંબરમાં કોનો ભાગાકાર છે? 4.07 ભાગ્યા 1.008. તો અહીં પણ તમારું આવ્યું 4.0. પાછળ તમારું 37 છે, એટલે 4 જ આવવાનું છે. આ પણ તમારું શું આવ્યું? મોલ. હવે ત્રીજા નંબરમાં શું છે? 71.65 ભાગ્યા ઓક્સિજનનું 16. તો અહીં તમારું કેટલું આવ્યું? 71.65 ભાગ્યા ઓક્સિજનનું 16. તો અહીં તમારું આવે છે કેટલું? 4.47. એટલે કેટલું આવે છે? 4.47. તો કદાચ મને એવું લાગે છે કે દાખલાની રકમમાં કદાચ ક્લોરીન હોવો જોઈએ. તો ઉભા રહો, આપણે 1 મિનિટ જોઈ લઈએ. દાખલાની રકમમાં હોવો જોઈએ ક્લોરીન, બરાબર? તો 1 મિનિટ ધ્યાનથી આપણે રકમ જોઈ લઈએ. તો અહીં તમારો ક્લોરીન છે, બરાબર? તો અહીં ત્રીજો શબ્દ આપ્યો છે ક્લોરીન. તો અહીં તમારું આવશે ક્લોરીનનું દળ. તો હવે તમારે અહીંયા આગળ
કોના મોલ શોધવાના છે? ક્લોરીનના. તો અહીં તમારું ક્લોરીનનું દળ છેદમાં એનો પરમાણુ ભાર કેટલો છે? તો 35.453. એટલે કેટલો છે? 35.453. કારણ કે ઓક્સિજન વાળો દાખલો મેં ગણાયેલો છે, તો આપણે દાખલો ગણવાનો છે ઉદાહરણ વાળો. ક્લિયર? તો હવે તમારો ભાગાકાર કરી નાખીએ. ચાલો 71.65 ભાગ્યા 35.453. એટલે અહીં તમારું આવ્યું 2.02 મોલ. એનો મતલબ કે અહીં તમારો ત્રીજો ઘટક ક્લોરીન છે. ક્લિયર? કાર્બનનું દળ, હાઇડ્રોજનનું દળ, ક્લોરીનનું દળ, પછી મેં એના મોલ શોધી નાખ્યા. બરાબર? આગળ ગણેલો છે. હવે મારે ત્રીજા નંબરમાં કામ શું કરવાનું છે? તો દરેકના પર્ટિક્યુલર મોલ શોધ્યા પછી હવે મારે અહીં શું લખવાનું છે? સાદો ગુણોત્તર. ચાલો, સાદો ગુણોત્તર શોધવો છે. તો અહીં તમે સાદો ગુણોત્તર કઈ રીતે શોધી શકો? બરાબર? તો સૌથી નાની સંખ્યા છે 2.02. તો અહીં લખું છું સૌથી નાની સંખ્યા 2.02 વડે ભાગતા. ચાલો, બધાને ભાગો. તો અહીં આગળ તમારો કાર્બનના પરમાણુ. ચાલો, કાર્બનના પરમાણુ કેટલા આવશે? 2.04, 2.02. એટલે એપ્રોક્સિમેટલી તમારા કાર્બનના કેટલા આવશે? 1. પછી બીજા નંબરમાં છે હાઇડ્રોજનના પરમાણુ. 4.04 ભાગ્યા 2.02 એટલે 1. કોઈને કોઈ જ તકલીફ ન આવવી જોઈએ. આગળ આ સૂત્રની ચર્ચા કરેલી છે. 6 દાખલા મેં તમને એક્સ્ટ્રામાં ગણાયેલા છે. પછી હું લખીશ Cl ના પરમાણુ. ચાલો, Cl ના પરમાણુમાં આવશે 2.02. 2.02 એટલે કેટલા આવ્યા બેટા? 1. ક્લિયર? હવે મારે શું નક્કી કરવાનું છે? એનું પ્રમાણ સૂચક સૂત્ર. કયું સૂત્ર નક્કી કરવાનું છે બેટા? પ્રમાણ સૂચક સૂત્ર. ચાલો, પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે આવશે? તો પ્રમાણ સૂચક સૂત્ર લખવા માટે હું અહીં લખીશ કે કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીનનું પ્રમાણ તમારી પાસે છે 1:2:1. માટે તમારું પ્રમાણ સૂચક સૂત્ર કયું બની જશે બેટા? CH2Cl. કેમ? કાર્બનનો 1, હાઇડ્રોજનના 2, ક્લોરીનનો 1. એટલે આ તમારું આવ્યું પ્રમાણ સૂચક સૂત્ર. હવે મારે શોધવાનું છે અણુસૂત્ર. ચાલો, અણુસૂત્ર તમે કઈ રીતે શોધી શકો? તો પહેલામાં પહેલા મને અણુભાર એમને આપ્યો છે 98.96 ગ્રામ બાય મોલ. હવે હું શોધી નાખું છું સૂત્રભાર. ચાલો, તમને ખબર ના પડી કે સૂત્રભાર કઈ રીતે આવશે, તો સૂત્રભાર શોધવા માટે તમે શું કામ કરશો? તો તમારી પાસે છે કાર્બન, 2 હાઇડ્રોજન, 1 ક્લોરીન. કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1. આખી વેલ્યુ લખીએ ને, હાઇડ્રોજનની 1.008, ક્લોરીનનું 35.543. 12.011 વત્તા 2.016 વત્તા 35.453. ચાલો, બધાનું ટોટલ કરો. 6 ને 3 9 ને 1 10. મીંડો 5 ને 1 6. 6 ને 1 7. પછી આગળ આવશે તમારા, બોલો, 4 ને 1
5 આવશે ને, એટલે ટોટલ કરવાનું છે 4 3 9 ને 1 10, પછી 5 ને 1 6 ને 1 7, અને આગળ તમારો 4 નો 4, એની આગળ 35 ને 2 37, 37 ને 2 39, 39 ને 10 કેટલા આવશે 49. તો આ તમારો સૂત્ર ભાર આવ્યો. હવે તમારે શું કરવાનું હતું બેટા, યાદ કરો. n બરાબર શું હતું, અનુભાર ભાગ્યા સૂત્ર ભાર. તમારો અનુભાર છે 98.96, છેદમાં તમારું કેટલું આવ્યું 49.47, 49.47. એપ્રોક્સિમેટલી તમારો n કેટલો આવ્યો 2. હવે મેં તમને શીખડાયેલું છે, ચાલો શું શીખેલા છે આપણે, અનુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર 2 કૌંસમાં CH2Cl, તો C2H4Cl2. આ તમારો ફાઇનલ આન્સર. ઘણા બધા દાખલા આગળ મેં વિડીયોમાં ગણાયેલા છે, એટલે કદાચ કોકનું સૂત્ર કાચું રહી ગયું હોય તો આગળથી જોઈ લેવાનું અને એ દાખલાની પ્રેક્ટિસ કરી લેવાની, તો તમને આ રીતનો દાખલો 100% ગણતા આવડી જશે. તો આ તમારું કયું ઉદાહરણ આવ્યું બેટા, ઉદાહરણ 2.1.2. હવે મારે ત્રીજા નંબરનો દાખલો ગણવાનો છે, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી હતી, સમીકરણ વાળો દાખલો. તો અહીં તમારી દાખલાની રકમ શું છે, તો કે 16 ગ્રામ મિથેનના દહનથી, 16 ગ્રામ મિથેનના દહનથી કેટલો જથ્થો H2O નો મળે. ચાલો, તો આમાં તમને ઇક્વેશન નહીં આપે, તો સૌથી પહેલા મને કહ્યું છે મિથેન, સળગાવો ઓક્સિજનની હાજરીમાં નીકળશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. પણ તમને બેટા મેં શીખવાડ્યું છે કે પહેલા ઇક્વેશન બેલેન્સ કરવું પડે. તો કાર્બનનો 1, હાઇડ્રોજનના 4, એટલે અહીં મારે ગુણવું પડ્યું 2 વડે. હવે તમારા ઓક્સિજનના 2 ને 2 4, તો અહીં મારે બગડો પાડવો પડે. તો સમીકરણ તમારું ક્લિયર થઈ ગયું. હવે મારે કોની સાથે કોને કમ્પેર કરવાનો છે, તો અહીં તમારું છે મિથેન, એની આગળ કંઈ નથી એટલે 1 મોલ, એમાંથી તમને પાણી મળ્યું 2 મોલ. પણ ગયા પીરિયડમાં શીખેલા છો કે આનો અનુભાર કેટલો આવશે. ચાલો અહીં આપણે ગણતરી કરીએ. કાર્બન વત્તા 4 હાઇડ્રોજન 12 વત્તા હાઇડ્રોજનનો 4, 16 ગ્રામ બરાબર છે બાય મોલ, એટલે 1 મોલમાં 16 ગ્રામ હોય. અહીં જ્યારે પર્ટિક્યુલર હું ચર્ચા કરું, કોનો અનુભાર શોધવાનો છે, H2O, પણ આગળ બગડો છે, એનો મતલબ કે 4 હાઇડ્રોજન, બાજુમાં શું લખશો બેટા, વત્તા 2 ઓક્સિજન. ચાલો, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16, કાર્બન હાઇડ્રોજનનું 4, પેલાનું 16 દુ 32, કેટલા ગ્રામ આવ્યો 36 ગ્રામ બાય મોલ. મને પૂછ્યું છે વજનની સાથે વજન, તો અહીંયા આગળ હું સીધું સ્ટેપ શું મૂકી શકું, બોલો બેટા, 16 ગ્રામ CH4 ના દહનથી બરાબર છે કેટલું પાણી મળે,
36 ગ્રામ પાણી મળે. ક્લિયર? તો અહીં તમને પૂછ્યું જ છે બેટા 16 ગ્રામ, તો અહીં તમારું 16 ગ્રામ હશે તો એની સામે પાણી કેટલું નીકળશે? 36 ગ્રામ. આવા પણ ગયા લેક્ચરમાં મેં ઘણા બધા દાખલા કરાયા છે, બરાબર. પણ પર્ટિક્યુલર કોઈને એવો વિચાર આવે કે ભાઈ મારે તો ચોપડીના ઉદાહરણ જ ગણવા છે, એના માટે હું ટોપિક રિપીટ કરું છું. ત્યાર પછીના દાખલામાં શું છે? તો આવો જ કંઈક દાખલો લીધો છે, 1.4. ચાલો 3 તો તમે ગણ્યો, સિમ્પલ દાખલો છે ને બેટા. તો હવે મારે ચર્ચા કોની કરવાની છે? ઉદાહરણ 1.4. ચાલો, તમને એવું કહે છે કે દહનના અંતે 22 ગ્રામ CO2 મેળવવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડશે? બરાબર છે. ટેન્શન નહીં લેવાનું બેટા, આપણને જે કહે છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન ચાલુ કરવાનું. ચાલો, સમીકરણમાં તમારે સળગાવવાનો છે મિથેન, તો એમાં નીકળશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તમારી પાસે સીનો એક જ છે, એચના 4 છે, એટલે મેં અહીં 4 કર્યા. હવે ઓક્સિજનના 4 થઈ ગયા, એટલે મારે આને 2 વડે ગુણવો પડે. મારે જોઈએ છે મિથેનના મોલ, તો અહીં તો હું 1 મોલનો 1 મોલ જ રાખીશ. એની સામે CO2 નો નીકળશે 1 મોલ, પણ 1 મોલ એટલે અહીં તમારો અનુભાર કેટલો થશે? તો જોઈએ બેટા, કાર્બનનો 12, ઓક્સિજનનો 16, 12 + 32, આ તો આપણું આવી ગયો 44 ગ્રામ/મોલ. તો હવે મારે કમ્પેરિઝન કરવાની છે વજનની સાથે મોલની. વજનની સાથે કોની કમ્પેરિઝન કરવાની છે? મોલની. તો હવે હું શું સ્ટેપ મૂકીશ? બોલો બેટા. કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મેળવવા માટે 1 મોલ મિથેનની જરૂર પડે. તો આપણે કેટલો જોઈએ છે? 22 ગ્રામ. તો શું આવશે? બોલો પેલા મિથેનના મોલ. ચાલો, શું આવ્યો? 22 ગ્રામ CO2, 1 મોલ મિથેન, છેદમાં 44 ગ્રામ CO2. ગ્રામ CO2 કેન્સલ. 22 ના છેદમાં 44 એટલે 1/2 મોલ મિથેન, જેને તમે કહો છો 0.5 મોલ મિથેન. તો અહીં તમને મોલ પૂછ્યા છે. યાદ કરો બેટા, એટલા બધા દાખલા ગણ્યા છે સમીકરણવાળા કે તમને પટ ખબર પડવી જોઈએ કે આનો આટલો મેળવવા, આનો આટલો જોઈએ ને જોઈએ. તો આ પણ દાખલો તમારો ક્લિયર. હવે તમે જે દાખલો ગણો છો ને બેટા, એમાં તમારે કાળજી રાખવાની છે. 1.5 બરાબર છે, જે આ ચેપ્ટરનો જેવો કોષ્ટકવાળા દાખલા પર મેં કડક રેસ્ટુ n લખ્યું હતું ને બેટા, તો અહીં એવો જ દાખલો બીજો જ્યાં હું ફરી એક વખત લખીશ કડક રેસ્ટુ n. બરાબર છે. એનો મતલબ કે જ્યારે તમે ગણતરી કરવા બેસો ત્યારે આ દાખલો તમને પર્ટિક્યુલર આવડવો જોઈએ. તો રકમ લખું છું, 50 કિલોગ્રામ N2. ફરી એકવાર શું બોલ્યો? 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2.
50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 માંથી એમોનિયા મેળવવા માટે બરાબર છે કેટલો મિશ્રણ હોવું જોઈએ. ચાલો આમાંથી તમારે એમોનિયા બનાવવો છે, તમારે મિશ્રણનું પ્રમાણ શોધવાનું છે અને મને એવું કહે છે કે સીમિત પ્રક્રિયક જણાવો. ચાલો તમારે સીમિત પ્રક્રિયકની પણ ઓળખાણ કરીને બતાવવાની છે. તો હું સૌથી પહેલું કામ શું કરીશ બેટા? કોઈ મને કહેશે સૌથી પહેલું કામ શું કરવાનું? તો હું અહીં સૌથી પહેલાં લખું છું N2 નું વજન 50 કિલોગ્રામ. તો હું અહીં લખી શકું 50 × 10⁻³ ગ્રામ. હવે હું અહીં શોધી નાખીશ N2 ના મોલ. મોલ એટલે વજન છેદમાં અનુભાર. ચાલો 50 × 10⁻³. હવે તમારે નાઇટ્રોજન એટલે નાઇટ્રોજનનું તમને ખબર છે કે 14 દુ 28. એટલે નાઇટ્રોજન માટે કેટલું આવશે બેટા? 14 દુ 28. એનો મતલબ એ થયો કે નાઇટ્રોજનનું તમારે કેટલું લેવાનું છે? 28.09. અહીં તમારા કોના મોલ આવશે? N2 ના મોલ. એવી રીતે પેલી બાજુ તમારી પાસે છે H2. ચાલો H2 નું વજન મને આપ્યું છે 10 કિલોગ્રામ. 10 × 10⁻³ ગ્રામ. હવે હું શોધીશ H2 ના મોલ. મોલ એટલે વજન છેદમાં અનુભાર. 10 × 10⁻³ છેદમાં H2 એટલે 2.016. તો સૌથી પહેલાં મારે શું શોધવાનું છે? બંનેના મોલ શોધવાના. તો હવે તમારું 50 ભાગ્યા કેટલા કરવાના છે? 28.09. એટલે અહીં તમારું કેટલું આવે છે? 50 ભાગ્યા 28. ચાલો કરી જુઓ 50 ભાગ્યા 28. કઈ ગયું? 50 ભાગ્યા 28.09. એટલે તમારું આવશે 1.78 × 10⁻³ આ તમારા મોલ આવ્યા. એવી રીતે પેલી બાજુ તમારે શું કરવાનું છે? 10 ભાગ્યા 2.016. તો તમારું આવ્યું 4.96 × 10⁻³ મોલ. ક્લિયર? તો ફરી એક વખત બેટા સૌથી પહેલું મેં કામ શું કર્યું? મારે શોધવા પડશે બંનેના મોલ. મોલ એટલે વજન છેદમાં અણુભાર. આ તમારા N2 ના મોલ મળ્યા, આ તમારા H2 ના મોલ મળ્યા. હવે તમને કહ્યું છે કે N2 અને H2 થી એમોનિયા બને. ક્લિયર? તમારો નાઇટ્રોજન ગેસ, હાઇડ્રોજન ગેસ, એમોનિયા ગેસ. કરો બેલેન્સ. N2. તો હવે તમારા H ના 6 થઈ ગયા. એટલે આને મારે કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. હવે તમને સમીકરણમાં દેખાય છે બેટા. શું દેખાય છે? 1 મોલ N2 ની 3 મોલ H2 સાથે પ્રક્રિયા થાય તો આટલા મોલ N2 ની કેટલા સાથે પ્રક્રિયા થાય? ક્લિયર? ફરી એક વખત 1 મોલ N2 ની 3 મોલ H2 સાથે પ્રક્રિયા થાય. તો 1 મોલ N2 સાથે 3 મોલ H2 ની પ્રક્રિયા થાય.
તો હું અહીં લખીશ 1.78 ગુણ્યા 10³ મોલ N2 સાથે કેટલા મોલ H2 ની પ્રક્રિયા થાય? તો હવે હું અહીં શોધી નાખીશ H2 ના મોલ. ચાલો 1.78 ગુણ્યા 10³ મોલ તમારો શું છે બેટા? N2. એની સાથે તમારું છે 3 મોલ H2. એના છેદમાં તમારી પાસે છે 1 મોલ N2. તો તમારો N2 કેન્સલ થઈ ગયો. તો હવે તમે મને કહો કે H2 ના મોલ કેટલા આવશે? ચાલો H2 ના મોલ ગણતરી કરવાની છે બેટા. 3 વડે ગુણો. 8 તારી 24, 2 ગયા, 7 તારી 21 ને 2 23, 3 આગળ 2 ગયા, 3 એકા 3 ને 2 5. આટલા મોલ શું આવ્યો? H2. હવે તમે મને કહો કે તમારું 4.96 વધારે છે કે 5.34? 5.34. તો હવે હું અહીં વાક્ય શું લખીશ કે 4.96 ગુણ્યા 10³ મોલ H2 પ્રમાણ ઓછું હોવાથી તે સીમિત પ્રક્રિયક બનશે. એટલે કયો પ્રક્રિયક બનશે? સીમિત પ્રક્રિયક બનશે. તો મારો એક જવાબ તો મળી ગયો. હવે પાછું સમીકરણ પરથી વિચારો કે 3 મોલમાંથી 2 મોલ એમોનિયા મળે તો આટલા મોલમાંથી કેટલા મળે? ફરી એકવાર બેટા કન્ફ્યુઝ ના થવાય એટલે હું પાછું ઇક્વેશન લખી દઉં. બરાબર છે? કન્ફ્યુઝ થવાનો જ નહીં. તો હવે મારે આની સાથે આને કમ્પેર કરવાનો છે. તો હું કઈ રીતે વાક્ય લખી શકું? બોલો શું લખાશે? 3 મોલ H2 પ્રક્રિયા કરી 2 મોલ NH3 બનાવે. તો આપણી પાસે તો સીમિત પ્રક્રિયક હતો 4.96 10³ મોલ H2. તો કેટલા મોલ એમોનિયા બનશે? તો હવે મારે બેટા કોના મોલ શોધવાના છે? એમોનિયાના. ચાલો કઈ રીતે શોધી શકશો તમે? મૂકો 3 સ્ટેપ. તો એમોનિયાના મોલ શું આવશે? બોલો બેટા. 4.96 ગુણ્યા 10³ મોલ કોના છે? H2 ગુણ્યા તમારી પાસે 2 મોલ શું છે? એમોનિયા છેદમાં 3 મોલ શું છે? H2. તો આ તમારું મોલ H2 કેન્સલ. હવે તમારું આવશે 4.96 ગુણ્યા 2/3. 4.96 ગુણ્યા 2/3 તો 3.31. કેટલા મોલ આયા? 3.31 ગુણ્યા 10³ આટલા મોલ શું મળ્યો? એમોનિયા. ક્લિયર? આ તમારા આયા એમોનિયાના મોલ. ફરી એક વખત ગુણાકાર તમારો પરફેક્ટ હોવો જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન ના જોઈએ. તો આ તમારો શું મળી ગયો? મોલ. હવે મારે શોધવાનું શું છે? ધ્યાનથી જોજો. હું અહીં લખું છું કે 1 મોલ એમોનિયા બરાબર 17 ગ્રામ એમોનિયા. કોઈ કહેશે બેટા 17 ક્યાંથી થયો? નાઇટ્રોજનનો 14 અને હાઇડ્રોજનનો 3. અથવા તો મારે બંનેની પરફેક્ટ વેલ્યુ મૂકવી હોય તો તમે પરફેક્ટ વેલ્યુ શું મૂકી શકો? ચાલો પરફેક્ટ વેલ્યુની ચર્ચા કરો.
એક મિનિટ, નાઇટ્રોજનની આપણે પરફેક્ટ વેલ્યુ કેટલી લીધી હતી? બરાબર છે, એ જ છે, એટલે 17 ગ્રામ. તો હવે આપણી પાસે છે 3.31 ગુણ્યા 10³ મોલ એમોનિયા. તો કેટલા ગ્રામ એમોનિયા? તો અહીં હું લખીશ કે એમોનિયાનું વજન 3.31 ગુણ્યા 10³ આ તમારું છે મોલ એમોનિયા ગુણ્યા 17 ગ્રામ એમોનિયા છેદમાં તમારો શું આવશે બેટા? 1 મોલ એમોનિયા. તો તમારું મોલ એમોનિયા કેન્સલ. તો અહીં તમારું આવશે વજન ગ્રામમાં. ચાલો કરો ગુણાકાર અને મને કહો કે કેટલું આવે છે. ચાલો 3.31 ગુણ્યા 17. વાર નહીં વાયદો નહીં, કેલ્ક્યુલેટર દબાવો એટલે 7 દઈને 12. 3.31 ગુણ્યા 17 56.27. કેટલું આવ્યું બેટા? 56.27 ગુણ્યા 10³ ગ્રામ. મને ગ્રામ નથી ગમતો. નથી ગમતો એનો મતલબ એવો નથી કે નથી ગમતો. જ્યારે તમે દાખલો શરૂ કર્યો ને બેટા, ત્યારે તમે લખ્યું હતું કિલોગ્રામ. તો મારો આન્સર પણ કિલોગ્રામમાં આવવો જોઈએ. તો ક્લિયર? ફરી એક વખત બેટા, પહેલા તમારી પાસે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું વજન હતું, એ કિલોગ્રામમાં હતું, એને ગ્રામમાં ફેરવ્યું, એના પરથી મેં એના મોલની ગણતરી કરી. પછી મને યાદ આવ્યો કે 1 મોલ N2 સાથે 3 મોલ H2 પ્રક્રિયા કરે તો તમારા જે N2 ના મોલ છે એ કેટલા H2 સાથે પ્રક્રિયા કરે? તો ત્યાં તમારા H2 ના મોલ આવ્યા. ઉપરના દાખલામાં તમે જે ગણતરી કરી એમાં H2 ના મોલ હતા. એ બંનેની અંદર H2 ના મોલ 4.96 ઓછા હતા. એટલે તમને ખબર છે કે જેનું પ્રમાણ ઓછું એ કયો પ્રક્રિયક બને? સીમિત પ્રક્રિયક. પછી તમને અહીં દેખાય છે કે 3 મોલ મંડી પડે તો 2 મોલ એમોનિયા મળે. તો આટલા મોલે કેટલા મળે? તો અહીં તમને મળ્યા એમોનિયાના મોલ. પણ બેટા મેં દાખલાની શરૂઆત કરી હતી કિલોગ્રામથી, એટલે મોલ પરથી મેં શોધી નાખ્યું એનું વજન, અને વજનને છેલ્લા શેમાં ટ્રાન્સફર કર્યું? કિલોગ્રામમાં. તો ક્લિયર? ઉદાહરણ નંબર 1 થી 5 સુધીના બધા જ દાખલા તમારા કેવા થઈ ગયા? કમ્પ્લીટ. ક્લિયર? તો હવે આગળ આપણે ગણતરી કરીએ 1.6 ની. ચાલો 1.6 તો જોઈએ 1.6 માં શું આપ્યું છે. બરાબર? તો હવે મારે કોની ગણતરી કરવાની છે? 1.6. ચાલો 1.6 ની રકમ આપણે જોઈએ શું કહેવા માંગે છે. કયો દાખલો ગણવો છે બેટા? 1.6. બરાબર? 1 મિનિટમાં હમણાં રકમ તમારી સામે. ચાલો કેમેસ્ટ્રી ગુજરાતી મીડિયમ ઊંધું થઈ ગયું. ગુજરાતી મીડિયમ PDF. કયા દાખલાની ગણતરી કરવાની છે બેટા? 1.6. એક જ મિનિટ. 1.2, 1.3, 1.4, 1.5, 1.6. તો પદાર્થ A ના 2 ગ્રામ, પદાર્થ A ના 2 ગ્રામ ને 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવ્યું હોય તો શું કહે છે બેટા? દ્રવ્યના દળ
ટકા શોધો. બરાબર છે. મારે દ્રવ્યના દર ટકા શોધવા છે. તો સૌથી પહેલા હું અહીં શું કામ કરીશ બેટા? પદાર્થ એનું વજન મને આપ્યું છે 2 ગ્રામ. પછી મને બીજા નંબરમાં આપ્યું છે પાણીનું વજન 18 ગ્રામ. તો જેનું પ્રમાણ ઓછું છે એને તમે શું કહેશો? દ્રવ્ય. અને જેનું પ્રમાણ વધારે છે એ તમારો થશે દ્રાવક. તો હવે મારે શોધવું પડે દ્રાવણનું દળ. બરાબર છે. તમે વજન બી લખી શકો, દળ આપ્યું છે તો દળ બી લખી શકો, બહુ ટેન્શન નહીં લેવાનું. ચાલો, તો અહીં તમારું આવશે દ્રવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ. દ્રવ્યનું દળ 2 ગ્રામ, દ્રાવકનું દળ 18 ગ્રામ, એટલે ટોટલ દળ કેટલું થયું? 20 ગ્રામ. તો હવે મારે બેટા કોના ટકાવારી જોઈએ છે? દ્રવ્યના. તો દ્રવ્યના દળથી ટકા બરાબર, ચાલો કરો આગળ, સૂત્ર જ બનેલા છે. દ્રવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા ટકા કેટલા એ શોધાય? 100. જેનું શોધવાનું હોય મેં શીખવાડેલું છે તમને, પોતાનું દળ છેદમાં કુલ દળ ગુણ્યા 100. તો દ્રવ્યનું દળ છે તમારું 2 ગ્રામ, દ્રાવણનું દળ છે 20 ગ્રામ. બરાબર છે. સ્વાહા 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 સ્વાહા. પણ એક લખવાનું ના ભૂલાય, પછી એવું ના થાય કે બધું જ સ્વાહા થઈ જાય. તો આ તમારા કેટલા ટકા આવ્યા બેટા? 10%. કેટલા ટકા આવ્યા? 10%. પણ ધારો કે તમને કોઈ એવું પૂછે કે મારે દ્રાવકના દળ ટકા શોધવા છે, તો ચાલો દ્રાવક માટે અહીં તમે શું લખી શકશો? દ્રાવકનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. ચાલો, દ્રાવકનું દળ તમારું 18 હતું, છેદમાં કેટલું આવ્યું? 20. તો મારે ગણતરી કરવાની જરૂર જ નથી બેટા, કારણ કે ટકા કેટલા એ શોધાય? 100. તો દ્રવ્યના દળથી ટકા જો 10 આયા હોય તો તમારા દ્રાવકના 90% આવે ને આવે. ક્લિયર બેટા? એટલે દળથી ટકા એટલે ટકા W/W પોતાનું છેદમાં કુલ ગુણ્યા 100. દ્રવ્ય માટે હતું 2 ગ્રામ, દ્રાવક માટે હતું 18 ગ્રામ, કુલ તમારું થશે 20 ગ્રામ. આનું શોધવાનું હોય તો દ્રવ્યનો છેદમાં કુલ ગુણ્યા 100. અને જ્યારે તમે દ્રાવકનું શોધો છો ત્યારે દ્રાવકનું છેદમાં કુલ ગુણ્યા 100. તો આ તમારો કયો દાખલો આવ્યો બેટા? 1.6. હવે આપણે આગળ ગણતરી કરીશું 1.7ની. કયા દાખલાની ગણતરી કરીશું? 1.7. કારણ કે લગભગ સૂત્રો તો બધા ક્લિયર કરી દીધા છે. ચાલો 1.7ની રકમ લખીએ. ચલો 6 ગણાઈ ગયું છે. 1.7 મને કહ્યું છે 4 ગ્રામ NaOH. 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરી 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને 250 મિલી દ્રાવણ બનાવ્યું હોય તો તેની મોલારિટી શોધો. મારે શોધવાની છે બેટા મોલારિટી.
આગળ સૂત્ર શીખેલા જ છે આપણે. ચાલો પહેલામાં પહેલા હું લખીશ NaOH નું વજન. તમે મારા ગણાયેલા દાખલા જો ક્લિયર કરી નાખો ને તો ચોપડીના ઉદાહરણને સ્વાધ્યાયના દાખલાની રીત તમને આવડી જ જાય. બરાબર છે. હવે બીજા નંબરમાં આપ્યું છે દ્રાવણનું કદ 250 મિલી. મારે શોધવાની છે મોલારિટી, એટલે મને જોઈશે અણુભાર. ચાલો NaOH નો અણુભાર આગળ તમને મેં શીખવાડ્યો છે 40. કોઈ કહેશે કે સાહેબ 40 ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો તો હું બતાવું, અહીંથી આવ્યો. NaH 23 16 1 બરાબર 40. એટલે શું આવ્યું? બરાબર 40. તો હવે તમારું મોલારિટીનું સૂત્ર બોલો. બોલો. દ્રવ્યનું વજન છેદમાં દ્રવ્યનો અણુભાર ગુણ્યા 1000 છેદમાં આવશે દ્રાવણનું કદ. એ પણ કયા એકમમાં? મિલી એકમમાં. એટલે કયા એકમમાં લખવાનું છે? મિલી એકમમાં. તો હવે તો તમને દાખલો ગણતા આવડી ગયો. 4/40 1000/250. ચાલો ઉડાડતા જાઓ. સ્વાહા 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 સ્વાહા. આનો બી કેવું થઈ ગયું તો કે સ્વાહા. બરાબર છે. તમારા 4 પણ નીકળી ગયા, 2 મીંડા પણ નીકળી ગયા. હવે તમારો 10/25 બાકી રહ્યો. ચાલો 10/25 એટલે હજુ બી તમે લખી શકો ને 100/25 એટલે 0.4. આ તમારા દ્રાવણની શું થશે? મોલારિટી. તો આગળ મોલારિટીના બધા બહુ દાખલા ગણ્યા છે. એમને તો ખાલી ટાઈમ પાસ કર્યો છે અને દાખલો કહેવાય જ ના. આના કરતાં પણ વિચિત્ર વિચિત્ર દાખલા મેં તમને ગણાયા છે. ક્લિયર? તો આ દાખલો તો તમને આવડી જવો જોઈએ. હવે આપણે ચર્ચા કરીશું કયા ઉદાહરણની? 1.8ની. બરાબર 1.8. ચાલો હું રકમ લખું 1.8ની. ત્યાં હું સાઈડમાં લખી દઈશ કડક રેસ્ટુ n. જ્યાં જ્યાં હું બેટા લખું છું ને કડક રેસ્ટુ n, એટલે સમજી જવાનું કે એમાં કોઈ માહિતી એવી હશે કે જે તમને ડિસ્ટર્બ કરી શકતી હશે. 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ મિલી છે. ગ્રામ બાય મિલી છે. તો દ્રાવણની મોલાલિટી શોધો. તો દ્રાવણની મોલાલિટી શોધો. એનો મતલબ એ થયો બેટા કે અહીં તમારે શોધવાની છે મોલાલિટી. તો સૌથી પહેલું કામ હું શું કરીશ? 3 મોલાર NaCl નું દ્રાવણ એટલે, અને ગુજરાતીમાં હું વાંચીશ તો આવશે 1000 મિલી દ્રાવણમાં હશે 3 મોલ NaCl. 1000 મિલીમાં કેટલા મોલ NaCl હશે? 3 મોલ NaCl. તો હવે મને ખબર છે કે NaCl ના મોલ કેટલા થયા? 3 મોલ. ધ્યાનથી જોજો. હવે હું લખીશ NaCl નો અણુભાર તો કે Na વત્તા Cl 23 વત્તા 35.5 એટલે અણુભાર થશે 58.5 ગ્રામ બાય મોલ. બરાબર છે.
તો હવે મારે શોધવાનું છે NaCl નું વજન. તો તમે કઈ રીતે NaCl નું વજન શોધી શકો? NaCl ના મોલ બરાબર વજન છેદમાં અનુભાર. તો હવે હું અહીં લખું છું NaCl નું વજન બરાબર શું થશે? મોલ ગુણ્યા અનુભાર. ચાલો મોલ કેટલા છે કોઈ મને કહેશે? હમણાં જ તમે શોધ્યું છે 3 મોલ, એનો અનુભાર છે 58.5. તો આ એનું વજન આવ્યું ગ્રામમાં. બરાબર છે, હું એને બિલકુલ ડિસ્ટર્બ નહીં કરું, જો એવું ને એવું જ રહેવા દઈશ. હવે બીજા નંબરમાં ઉપયોગ કરીશ ઘનતાનો, કાં તો પછી એક કામ કરો અને તમે ગુણી જ નાખો. ચાલો ગુનો. 5 તારી 15, 8 તારી 24 ને 25. આવડે ને? 5 તારી 15, અહીં 1 ગયો, 8 તારી 24 ને 25, અહીં 2 ગયા, 3 50 15. બરાબર છે. ચાલો 15 ને 2 કેટલા થશે? 17. 5 તારી 15, 1 ગયો, 8 તારી 24 ને 25, 2 ગયા, 3 50 15 ને 2 17. એટલે આ તમારું આવી ગયું NaCl નું વજન. કોનું વજન આવ્યું બેટા? NaCl. હવે બીજા સ્ટેપમાં મને આપી છે દ્રાવણની ઘનતા. બરાબર મને ખબર છે દળ ભાગ્યા કદ. તો હવે મારે શોધવું હોય દ્રાવણનું દળ. તો શું થશે? ઘનતા ગુણ્યા કદ. ઘનતા મને આપી છે 1.25. અહીં મેં 1000 લખ્યા. કોઈ મને કહેશે બેટા મેં 1000 ક્યાંથી લખ્યા હશે? એટલે આવી રહ્યો દ્રાવણનું કદ કેટલું છે? 1000 મિલી. ઘનતા તમારી કેટલી છે? 1.25. તો મારે દ્રાવણનું દળ જોઈતું હશે તો હું ઘનતાને કોના વડે ગુણીશ? કદ વડે. આમાંથી મને શું મળશે? તો દ્રાવકનું દળ બરાબર દ્રાવણનું દળ માઇનસ દ્રાવ્યનું દળ. તો દ્રાવણનું છે 1250, પેલાનું છે 175.5. તો બોલો દ્રાવકનું દળ કેટલું આવશે? ચાલો ભાગાકાર કરી જુઓ કેટલું આવશે? 1250 ઓછા 175.5 તો 1074.5 ગ્રામ. કેટલા ગ્રામ આવ્યું બેટા? 1074.5 ગ્રામ. તો ફરી એક વખત પહેલા મેં શું કર્યું? મોલારિટીને વાંચી નાખી કે 1000 મિલી દ્રાવણમાં 3 મોલ. મોલ અનુભાર મને ખબર હતી તો એના પરથી મેં શોધી નાખ્યું NaCl નું વજન. પછી મેં સેકન્ડ નંબરમાં ઘનતાનો ઉપયોગ કર્યો કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. આ તમારું હતું દ્રાવણનું દળ. ઉપર તમને મળ્યું દ્રાવકનું દળ. તો દ્રાવણમાંથી દ્રાવ્યનું બાદ કર્યું તો કોનું મળી ગયું બેટા? દ્રાવકનું દળ. હવે મારે શોધવી છે મોલાલિટી. તો મોલાલિટીનું સૂત્ર બોલો કયું આવશે બેટા? બોલો મોલાલિટીનું સૂત્ર. શીખવાડેલું છે મેં. મોલાલિટી એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અનુભાર ગુણ્યા 1000. અહીં તમારું આવશે દ્રાવકનું વજન, એ પણ કયા એકમમાં? ગ્રામમાં. ચાલો દ્રાવ્યનું વજન કેટલું છે? 175.5 ત્યાં લખેલું છે. અનુભાર કેટલો છે? 58.5.
1074.5 ચાલો ભાગાકાર કરો એટલે અહીં તમારો જે આન્સર આવશે જેની તમને જરૂર હતી. કેટલો આન્સર આવે છે? કરીએ ભાગાકાર પાછા. કરવો પડે બેટા, શું કરીશું? ચાલો કેટલા ભાગ્યા કેટલા છે? 175.5 ગુણ્યા 1000 ભાગ્યા 58.5 ભાગ્યા 1074.5 તો 2.79 નાનો એમ જેને કહેવાય દ્રાવણની મોલાલિટી. તો બેટા આગળ આવા દાખલા આપણે ગણેલા છે. તો હવે તમને વિચાર આવે કે સરે કેમ ગણાયા? તો કદાચ કોઈ આ એપ્લિકેશનથી ભણતો હોય, બરાબર છે, તો એને એવો વિચાર આવે કે સર ઉદાહરણના દાખલા તો ગણાવતા નથી. દાખલામાં કેવું હોય બેટા, પર્ટિક્યુલર તમને સૂત્રની સમજણ પડવી જોઈએ. તો આગળ મેં તમને દરેક ટોપિકના 3-4-5 દાખલા મેં બહારના ગણાયા છે. જો એ દાખલાને તમે પર્ટિક્યુલર ધ્યાનથી ગણી લીધા હોય, એની રીત પાક્કી કરી લીધી, એને નોટમાં સિસ્ટેમેટિક લખી દીધા, દરેકના સૂત્રો તમે મોડે કરી દીધા, પછી તમે ઉદાહરણ કે સ્વાધ્યાયના દાખલા ગણવા બેસશો તો તમને 100% આવડી જશે. ક્લિયર? તો હજુ હું જોઈ લઉં કે એકાદ દાખલો એવો છે કે નથી. ચાલો આટલે સુધી રાખો. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ચર્ચા કરીશું. ઓકે બેટા.